વિશ્વની સૌથી મોટું રાજકીય સભ્યોનું સંગઠન ધરાવતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી। આ ભારતીય જનતા પાર્ટી દર 3 વર્ષે એના કાર્યકરોને મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ, જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગ અને પ્રદેશ કક્ષાના પ્રશિક્ષણ વર્ગ યોજતા હોય છે। અગાઉ મંડળ કક્ષાનો પ્રશિક્ષણ વર્ગ પણ યોજાઈ ગયો। આજે 18, 19 અને 20 ઓગસ્ટ એમાં જિલ્લા કક્ષાનો જે પ્રશિક્ષણ વર્ગ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર મુકામે યોજાયો। એમાં અપેક્ષિત જે સંખ્યાઓ હતી, લગભગ 75 જેટલી અપેક્ષિત સંખ્યા હતી, એમાં 58 લોકોએ આ કાર્યશાળામાં, એમાં ધારાસભ્યશ્રી પણ છે, મંડળના પ્રમુખો છે, જિલ્લાના પ્રમુખ છે, જિલ્લાના મહામંત્રીશ્રીઓ છે, આ તમામ અને મોરચાના પ્રમુખો પણ છે। આ બધાએ જ આ પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ લીધી છે। આ તાલીમ વર્ગ એટલે કુલ એમાં 11 વિષયો હતા અને 11 વિષયના પ્રદેશ કક્ષાના નિષ્ણાત અનુભવી એવા વક્તાઓ જે લોકોએ અહીં પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું જ્ઞાન અહીંયા પીરસ્યું છે અને અમને સૌને એનો લાભ મળેલો છે। આજે પ્રશિક્ષણ વર્ગની પૂર્ણાહુતિ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી કે જેઓનો અંતિમ સબ્જેક્ટ હતો પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહાપ્રશિક્ષણ અભિયાન 2026 અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લામાં 3જા દિવસે સમાપન સત્ર યોજાવા માટે જઈ રહ્યું। સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર દેશની સાથે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિક્ષિત, પ્રશિક્ષિત થાય અને સામાન્ય લોકો સુધી, સામાન્ય જનતા સુધી મોદી સાહેબના સરકારની કલ્યાણની યોજનાઓને નીચે લઈને જાય। સાથે સાથે કાર્યકર્તાઓમાં અનુશાસન અને સંસ્કાર, ચારિત્રનું ઘડતર થાય એ માટે થઈને પ્રશિક્ષણનું આયોજન સમગ્ર દેશમાં વર્ષોથી થઈ રહ્યું છે। ભૂતકાળમાં પણ થતું હતું, અત્યારે થાય છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે। કારણ કે ભારતીય જનતા પાર્ટી એક સંસ્કારિત પાર્ટી છે અને વ્યવસ્થાથી ચાલતી પાર્ટી છે, કાર્યકર્તા આધારિત પાર્ટી છે અને કાર્યકર્તા કેન્દ્રમાં છે। ત્યારે કાર્યકર્તાના ઘડતર માટે અભ્યાસ વર્ગો થતા હોય છે। 3 દિવસીય જિલ્લાનો અભ્યાસ વર્ગ, મંડળના અભ્યાસ વર્ગો થઈ ગયા, શક્તિ કેન્દ્રના અભ્યાસ વર્ગો થઈ ગયા, ત્યારે જિલ્લાના ચાલી રહ્યા છે। આવનાર દિવસોમાં પ્રદેશનો અભ્યાસ વર્ગ પણ થશે। આ જિલ્લાના અભ્યાસ વર્ગની અંદર 2 રાત્રિ 3 દિવસની નિવાસી વર્ગ છે। કાર્યકર્તાઓ બધા સાથે રહે છે, સાથે જમે છે, સાથે વાતચીત કરે છે અને એ બધા સાથે રહીને રહેવાની વાતથી એ 11 વિષયો ભણી